भारतीय जनता पार्टी द्वारा वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी को गुजरात के भारतीय जनता पार्टी के युवा मोर्चा के अध्यक्ष की कमान सौंपी गई है, जिसके चलते वडोदरा के नारायण जन सेवा केंद्र में सयाजीगंज विधायक केयूर रोकड़िया और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं द्वारा उनका गर्मजोशी से स्वागत किया गया। इस मौके पर भाजपा नेता राजेश आयरे समेत के नेताओं की હું પણ યુવા મોરચાનો વડોદરા શહેરનો અધ્યક્ષ તરીકે મેં જવાબદારી નિભાવી છે। યુવા મોરચો એ પાર્ટીનો પ્રાણ છે, પાર્ટીની કરોડરજ્જુ છે અને એમાં પણ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જ્યારે એમને જવાબદારી મળી છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ એમની સાથે ખભેથી ખભો મળાવીને ઊભા રહેવાના છે અને આજે એટલે જ આજે મારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે સયાજીગંજ વિધાનસભાના મુખ્ય કાર્યકર્તાઓ દ્વારા આજે અચાનક જ અડધો કલાકમાં કાર્યક્રમનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં કાર્યક્રમમાં આજે કાર્યકર્તાઓ એમનો અભિવાદન કરી રહ્યા છે। યુવા મોરચાને અને એમાં વડોદરા શહેરને જ્યારે યુવા મોરચા પ્રમુખ તરીકેનું પ્રથમવાર આટલું મોટું દાયિત્વ મળ્યું હોય ત્યારે વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ આજે ખુશ છે અને એની સાથે હેમાંગભાઈ જોશી જી જોડે જ્યારે જરૂર પડશે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સયાજીગંજ વિધાનસભા હર હંમેશ અડીખમ ઊભી રહેવાની છે। ગઈકાલે મોડી રાત્રે સદૈવ કાર્યકર્તાના એક સ્વભાવથી જ્યારે આપણે સૌ કામ કરતા હોય, કાર્યકર્તાનું બિરુદ એ આજીવન આપણી સાથે જ્યારે બિરુદ રહેવાનું હોય છે ત્યારે એક એડિશનલ જવાબદારી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશની મને શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આપવામાં આવેલી છે। ત્યારે આપણા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો હું આ તકે આભાર માનું છું। માનનીય મોદી સાહેબનો જે વિચાર છે વિકસિત ભારત, આ વિકસિત ભારતના વિચાર સાથે જ્યારે તમામ યુવા કાર્યકર્તાઓ સાથે મળી અને હવે આગળ અથાગ મહેનત કરવાની છે ત્યારે આ તકે વડોદરા મહાનગરના કાર્યકર્તાઓમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે અને એના જ પ્રતીક સ્વરૂપે આદરણીય કેયુરભાઈ રોકડિયા, માન્ય ધારાસભ્ય શ્રી સયાજીગંજ અને તમામ એમના મત વિસ્તારના કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા આજે એમના કાર્યાલય ખાતે એક અભિવાદન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। એક કાર્યકર્તા તરીકે હું માન્ય ધારાસભ્યશ્રીનો ખૂબ આભાર માનું છું કે જ્યારે કોઈ કાર્યકર્તાને કોઈ સિદ્ધિ મળે ત્યારે એક ટીમ તરીકે એ સિદ્ધિને પણ સારી રીતે પ્રોત્સાહન આપવા બદલ અને આવો ભાવ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। આપ વિચાર કરો, બીજી કોઈ પાર્ટીમાં આવું હોય તો બીજે બધે તો સન્નાટો હોય, જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક કાર્યકર્તાને પણ કોઈ સારી જવાબદારી મળે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક ટીમ તરીકે ખૂબ સહર્ષપૂર્વક રીતે એને વધાવતા હોય છે। ત્યારે માન્ય ધારાસભ્યશ્રીનો આ તકે આભાર માની, તમામ કાર્યકર્તાઓનો આ તકે આભાર માની અને માન્ય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે, માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે વિકસિત ગુજરાતનું લક્ષ્ય છે, આ લક્ષ્યને સાથે મળી અને તમામ યુવા કાર્યકર્તાઓ સાથે મળી અને અમે પ્રયત્ન કરીશું।